તો મિત્રો તમારું સ્વાગત છે। હું છું મહેશ સામરિયા, તમારું સ્વાગત કરું છું। મિત્રો ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે એક આ અગત્યનો વિડીયો થવાનો છે, કારણ કે આપણે ભણીશું આમાં આપીશું હું તમને મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપીશ વિજ્ઞાનના, જે તમારી જે પહેલી પરીક્ષા આવી રહી છે એના માટે બહુ કામના રહેશે। તમારી સ્કૂલ ગમે તે સંકુલમાંથી પેપર લાવતી હોય કે બનાવતી હોય કે પોતે બનાવતી હોય, આ જે પ્રશ્નો છે એ દરેક પ્રશ્ન બહુ અગત્યના છે, આગળના અભ્યાસ માટે બી કામમાં આવશે। અને આ વિડીયોની અંદર તમને બે પ્રકારના પ્રશ્નો આપી દઈશ કે ધારો કે કોઈ વ્યક્તિને ખાલી પાસિંગ માર્ક્સ જોઈએ, એટલે એને બહુ બિચારો ઓછો હોશિયાર છે તો એને બી મળી જશે, અને જેને રેન્ક કરવું છે, ટોપ કરવું છે એને બી મળી જશે। અને પ્રશ્નો એકદમ સાદા સિમ્પલ હશે, બરાબર ને? તમને મળી જશે કોઈ પણ ચોપડીમાંથી। લેટ્સ બિગિન। અને હા મિત્રો, જ્યારે બી આ પ્રશ્નો તમે ટીક કરો કોઈ બી ચોપડીમાંથી, તો આ પ્રશ્નો પર અલગ નિશાન કરી લેજો, જેથી તમને યાદ રહે કે આ પહેલાં રિવાઇઝ કરી લેવાના છે। ઓકે, તો આપણી સામે મારી પાસે એક ચોપડી છે, જે તમારી પાસે કોઈ બી ચોપડી હોય, ગાઈડ હોય, ગમે તે હોય, બુક હોય, પણ બુકમાં શું આન્સર નહીં આપેલો હોય, પણ કોઈ બી ગાઈડ લઈ લો તમે, કોઈ બી વસ્તુ ચોપડી ચાલશે। પ્રશ્નો આપણે જો ફર્સ્ટ એક્ઝામમાં તમારે પૂછાવાના છે કેમિસ્ટ્રીમાંથી 1, 2, 3 ચેપ્ટર, બાયોલોજી એટલે જીવ વિજ્ઞાનમાંથી તમને પૂછાશે 5, 6, 7, ઓકે, અને પાછળમાં પેલું 12મું ચેપ્ટર પૂછાશે આપણું પર્યાવરણ, ઓકે, અને વચ્ચે આવી જશે તમારું આપણી રંગબેરંગી દુનિયા 9, 10 વાળું પ્રકાશનું પરાવર્તન વક્રીભવન। તો 3 ને 3, 6 બરાબર, અને 2, 8 અને 1, 9 ચેપ્ટરો છે તમારે કદાચ, બરાબર ને? કદાચ શું હશે છે। તો પહેલો જે ચેપ્ટર છે રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણો। મિત્રો કેમિસ્ટ્રીની એક ખાસ વસ્તુ છે કે લખવાનું ઓછું રહેશે અને તમારે માર્ક્સ વધારે મળશે, એટલે કેમિસ્ટ્રી પહેલાં તૈયાર કરવાની। કદી બી કેમિસ્ટ્રીના પ્રશ્નોને હાર્ડ માનીને એવું ના વિચારતા કે ભાઈ આ નહીં આવડશે, બહુ સરળ હોય છે। ઓકે, તમને ટૂંક સમયમાં દરેક પાર્ટના 1 શોર્ટ વિડીયો પણ મળી જશે। ઓકે, ખાલી એક કામ કરવાનું છે, જો ચેનલ પર ના હો તો સબસ્ક્રાઈબ કરી દેશો, તમારા કામના વિડીયો મળતા રહેશે। લેટ્સ બિગિન। ફર્સ્ટ જે ક્વેશ્ચન છે હા, ઇન્ટેક્સ ક્વેશ્ચન હું કહીશ તમને, જે ચોપડીની અંદર જ હશે, જે એના બોક્સમાં આપેલું છે। પહેલો છે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા શા માટે સાફ કરવામાં આવે છે? ચેપ્ટર 1માં છે આ પ્રશ્ન। બીજો પ્રશ્ન છે, આપણે આગળ વધીએ। હા, સંતુલિત સમીકરણ શું છે, તેને શા માટે સંતુલિત કરવામાં આવે છે? બીજો પ્રશ્ન। આગળ વાત કરીએ સંયોગીકરણ અને વિઘટન વચ્ચે તફાવત। ઓકે, તફાવત ના મળે તો વ્યાખ્યા અને ઉદાહરણ કરી લેજો, સંયોગીકરણ અને વિઘટન। ઓકે, પછી બીજો પ્રશ્ન છે પાણીનું વિદ્યુત વિભાજન। પહેલી પરીક્ષામાં આઈએમપી રહેશે કે પહેલી પરીક્ષામાં વધારે માર્ક્સનું હોય છે આ। એના પછી છે ઉષ્મા છેપક અને ઉષ્મા શોષક પ્રક્રિયા। જે રાસાયણિક પ્રક્રિયામાં ઉષ્મા મુક્ત થાય છે, ઉષ્મા છેપક કહેવાય, ઉષ્મા શોષક પ્રક્રિયા, બંને ઉદાહરણ સાથે। આગળ વાત કરીએ તો ઓક્સિડેશન પ્રક્રિયા અને રિડક્શન પ્રક્રિયા, અને એનાથી વધારે અગત્યનું છે રેડોક્સ પ્રક્રિયા, બરાબર। આગળ બીજો પ્રશ્ન કરીએ, સ્વાધ્યાયનો પ્રશ્ન છે આ, કે એવી વિઘટન પ્રક્રિયાઓ જણાવો જેમાં એક સમીકરણ દર્શાવો જેમાં ઉષ્મા, પ્રકાશ અને વિદ્યુત સ્વરૂપે પૂરી પાડવામાં આવે છે। સ્વાધ્યાયનો પ્રશ્ન છે, 3 ગુણનો છે। બીજું દ્વિવિસ્થાપન પ્રક્રિયા ઉદાહરણ સાથે, અને જ્યારે કોપર સલ્ફેટના દ્રાવણને માં ખીલ્લી મૂકવામાં આવે છે તો એનો રંગ શા માટે બદલાય છે? ઇન્ટેક્સ ક્વેશ્ચન છે। એના જેવો જ છે બીજો એક પ્રશ્ન છે, નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ વચ્ચે થતી રાસાયણિક સમીકરણની પ્રક્રિયા। ઓકે, આગળ વધીએ। શ્વસનને ઉષ્મા છેપક પ્રક્રિયા સાથે ગણવામાં આવે છે, અને ઘરની દિવાલો ધોળવા માટે શું વપરાય છે, તે પદાર્થ કેવી રીતે બને છે તેનું સમીકરણ લખીને સમજાવો। ખોરાપણું વિશે ટૂંક નોંધ। ખોરાપણું એટલે જે પેલી ખાવાની વસ્તુઓ સડી જાય ને, એટલે મીન્સ એનું તેલ એનું ખરાબ થઈ જાય, એને ખોરાપણું કહેવાય છે। દેટ્સ ઓલ, ફર્સ્ટ નંબર, ચેપ્ટર નંબર 1 આમાંથી આટલું જ પૂછાશે। અને હવે તમને કહી દઉં કે આમાંથી જે વિદ્યાર્થીઓને ખાલી પાસ થવું હોય એ લોકો શું કરશે, તો એ લોકો આમાંથી ખાલી 4-5 પ્રશ્નો કરશે। એક તો રેડોક્સ પ્રક્રિયા, વિસ્થાપન પ્રક્રિયા, સંયોગીકરણ પ્રક્રિયા, ઉષ્મા છેપક, ઉષ્મા શોષક પ્રક્રિયા, અને ચોપડીની અંદર જે પ્રયોગો આપ્યા છે એના નાના સવાલ જવાબ કરી લેજો। ઓકે, બાકી ટોપર માટે બધા પ્રશ્નો કરવા પડશે। બીજો પ્રશ્ન છે, બીજો પાર્ટ છે એસિડ, બેઝ અને ક્ષાર। એસિડ, બેઝ, ક્ષાર એટલે બહુ અગત્યનું ચેપ્ટર છે, જેમાં તમારે કુદરતી સૂચકો, એસિડ બેઝના કુદરતી અને કૃત્રિમ સૂચકોના નામ આપજો। એના સિવાય
આમાંથી બહુ અગત્યના પ્રશ્નો છે. એક તો દાણેદાર ઝીંકની મદદથી H2SO4ની પ્રક્રિયા એક પ્રયોગ છે, આ બી કરી લેજો. શા માટે દહીં, આ ઇન્ટેક્સ ક્વેશ્ચન છે, શા માટે દહીં અને ખાટા પદાર્થોને પિત્તળના વાસણમાં ના રાખવા જોઈએ? કેમ ના રાખવા જોઈએ? કે પિત્તળ છે ધાતુ છે, ધાતુ પ્રક્રિયા કરશે એસિડ સાથે. એના પછી આપણે વાત કરીએ આમાં ઇન્ટેક્સ ક્વેશ્ચનમાં કોઈ હજી સારો પ્રશ્ન મળી જાય. એક સારો પ્રશ્ન છે. સાંદ્ર એસિડને મંદ કરતી વખતે શા માટે તેમાં પાણી ઉમેરવામાં આવે છે? પછી આજે ચેપ્ટરનું જે મહત્ત્વના ટોપિકો છે એ બી વાત કરી લઈએ આપણે. સજીવના અસ્તિત્વમાં પીએચનું મહત્ત્વ, પાચનતંત્રમાં પીએચનું મહત્ત્વ, પીએચનો એક પ્રશ્ન પૂછાશે. પછી જમીનમાં પીએચનું મહત્ત્વ અને દાંતના ક્ષયમાં પીએચનું મહત્ત્વ. ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઓકે, આગળ વાત કરીએ તો સ્વાધ્યાયમાંથી એક પ્રશ્ન લઈ લો. દૂધવાળો અલ્પ માત્રામાં ખાવાના સોડા તાજા દૂધમાં ઉમેરે છે, શા માટે? બીજું, કીડીના ચટકામાં એસિડનું નામ આપો, આ એક પ્રશ્ન સ્વાધ્યાયનો લઈ લેજો. અને બીજા આઈએમપી પ્રશ્નો છે ધોવાના સોડા અને ખાવાના સોડા, એની બનાવટ અને ઉપયોગો, વિરંજન પાવડરની બનાવટ અને ઉપયોગો, પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવટ અને ઉપયોગો. ઓકે, લેટ્સ સોલ્વ. અને બીજું એક તો છે પેલો બીજો આપણો કયો બ્લીચિંગ પાવડર આવી ગયું છે, વિરંજન પાવડર. બસ આટલા પ્રશ્નો તમારે કરવા. ક્લોર આલ્કલી પદ્ધતિ આ રહી ગયું છે ભાઈ. ક્લોર આલ્કલી પદ્ધતિમાં તમારે 3 જે ઘટક મળે છે, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, ક્લોરીન વાયુ અને હાઇડ્રોજન વાયુની ઉપયોગિતા. ચેપ્ટર નંબર 2. આગળ જોઈએ ત્રીજો ચેપ્ટર. મિત્રો હજી ચેપ્ટર નંબર 2માં તમારે ખાલી પ્રશ્નો મોસ્ટ આઈએમપી એટલે મીન્સ આનાથી બી ઓછા કરવા હોય ખાલી પાસિંગ માર્ક્સ માટે તો તમે કરી શકો ધોવાના સોડા, ખાવાના સોડા, બ્લીચિંગ પાવડર અને પ્લાસ્ટર ઓફ પેરિસ અને ક્લોર આલ્કલી પદ્ધતિ અને પીએચનું મહત્ત્વ. બરાબર ને? આમાં પીએચના મહત્ત્વમાં 2-3 ટોપિકો જે બી આવે એટલા કરી શકો છો. પહેલાં એટલું કરી નાખજો તો તમારા કોઈ બી પ્રશ્ન મોસ્ટ ઓફ મળી જશે. બાકી પૂરા લાવવા હોય તો જે બાકીના પ્રશ્નો બી કરવા પડશે. ત્રીજો ચેપ્ટર છે ધાતુ અને અધાતુ, મેટલ એન્ડ નોન મેટલ. બરાબર ને? આમાં સૌથી પહેલાં છે ધાતુ અને અધાતુમાં એના ગુણધર્મોમાં એક પ્રશ્ન બહુ પૂછાય છે, જોઈ લઈએ પહેલાં તો. આમાં નાના પ્રશ્નો બી સારા છે. ઇન્ટેક્સ ક્વેશ્ચનમાં છે એક ધાતુનું ઉદાહરણ આપો. ઇન્ટેક્સ ક્વેશ્ચન જે ઓરડાના તાપમાને પ્રવાહી હોય છે, છરી વડે કાપી શકાય છે, વિદ્યુતની વાહક છે અને વિદ્યુતની મંદ વાહક છે. આ ઇન્ટેક્સ ક્વેશ્ચન છે, વાંચી લેજો. અને પછી આગળ વધીએ. પ્રશ્ન નંબર ધાતુ અને અધાતુ વચ્ચે તફાવત, અને એમાં બંને તફાવત, ધાતુ અને અધાતુ વચ્ચે તફાવતમાં રાસાયણિક તફાવત બી અને ભૌતિક તફાવત બી. એટલે તફાવતના બંને પ્રકારો પૂછાય. રાસાયણિક આવે તો રાસાયણિક લખવાનું, ભૌતિક આવે તો ભૌતિક. પછી બીજો પ્રશ્ન આમાં આગળ વધીએ તો એક્વા રિજિયા વિશે સમજાવો. ધાતુની સક્રિયતા શ્રેણી લખો એ. પછી ઇન્ટેક્સ ક્વેશ્ચનમાં શા માટે કેરોસીનને શા માટે સોડિયમને કેરોસીનમાં રાખવામાં આવે છે. પછી એના સિવાય ઉભય ગુણી ઓક્સાઇડ શું છે તેના 2 ઉદાહરણ આપો. બહુ સારો પ્રશ્ન છે. અને આગળ વધીએ તો બીજા પ્રશ્નોમાં વૈજ્ઞાનિક કારણ આપો. એલ્યુમિનિયમ ધાતુ નાઇટ્રિક એસિડ સાથે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતી નથી. કઈ ધાતુ? એલ્યુમિનિયમ ધાતુ. એના પછી આપણે વાત કરીએ આગળ તો ધાતુઓનો આવી ગયો છે, અધાતુનો તફાવત બી આવી ગયું છે. આમાં ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ આવે છે. આવે છે. તો ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર Na2O અને MgO વચ્ચે સમજાવો. આયનિક સંયોજનના ગુણધર્મો સારો પ્રશ્ન છે. અને તફાવત આપો તો એક કારણ આપી દેજો. આયનિક સંયોજનના ગલનબિંદુ શા માટે ઊંચા હોય છે? કારણ કે એમની વચ્ચે આકર્ષણ બળ વધારે હોય છે. ધાતુની શુદ્ધિકરણ મોસ્ટ આઈએમપી પદ્ધતિ. એના સિવાય તમે એક પ્રશ્ન બી નાના તો વાંચી લેજો યાર, પછી બહુ નાનામાં જઈશું તો મને મજા નહીં આવશે. ધાતુની શુદ્ધિકરણ માટે વિદ્યુત વિભાજનની પદ્ધતિ, કેલ્શિનેશન અને ભૂંજન મોસ્ટ આઈએમપી પદ્ધતિ છે. કેલ્શિનેશન અને ભૂંજન અને તાંબાના શુદ્ધિકરણની વિદ્યુત વિભાજન પદ્ધતિ આકૃતિ સાથે. અને મિશ્ર ધાતુઓના નામ, પ્રકારો યાદ કરવાના. ક્ષારણ અટકાવવાના ઉપાયો તમને ખબર પડી જ જશે. ક્ષારણના વિવિધ ઉદાહરણ, તેને અટકાવવાના ઉપાયો જોઈ લેજો. સ્વાધ્યાયમાંથી પ્રશ્નમાં એક લઈ લો. શુદ્ધ સોનું 22 કેરેટમાં બનાવવામાં એટલે શુદ્ધ સોનાનો ઉપયોગ દાગીના બનાવવા માટે કેમ નહીં થતા? ઓકે.
આટલા પ્રશ્નો તમારે આમાંથી કરવાના અને આમાંથી બી જો તમારે મોસ્ટ ટાઈમ બી કરવા હોય તો તમારે કરી લેવાના ધાતુના ભૌતિક ગુણ તેમના ગુણધર્મો અપવાદો યાદ રાખવાના. એના સિવાય ધાતુના અધાતુ પેલી પદ્ધતિઓ ભુંજન કેલ્સિનેશન પિઘલન તો નહીં આવતી, ભુંજન કેલ્સિનેશન અને વિદ્યુત વિભાજન પદ્ધતિ સક્રિયતા શ્રેણી આ મોસ્ટ ટાઈમ બી ટોપિકો છે આના.